અંધકાર યમુને જન દુરિત હરણ દુઃખ નિકંદની હરણ દુઃખ નિકંદની સુરંજ કલેન્દ્રી નંદીને ગુલમલતા ગુલમલતા તો ફ્રેન્ડ્સ, આ છે અમારા ઠાકોરજી અને એની નાવની અંદર પધરાવ્યા છે અને સવારના નાવના દર્શન તમને કરાવું છું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જ હશો. અને વાગી ગયા છે સવારના 9 અને 9 વાગે છે ને આજે તો વરસાદ આવે છે. જો આખી રાત વરસાદ આવ્યો છે અને અત્યારે બી વરસાદ ચાલુ જ છે, ઝીણો ઝીણો. અને અહીંયા અમારા ભગવાનના દર્શન કરી લ્યો તમે. અને અહીંયા આપણે મશીન ચાલુ કરી દીધું છે, કપડાં અંદર ધોવાય છે, પાણી લે છે. હજી તો ચાલુ કર્યું જ છે. અને આપણો ચા પાણી નાસ્તો બધું પતી ગયું છે. અને હવે આપણે છે ને બેડ ગોઠવવાનો છે. આજે તો ફાઇનલી ગોદડા બધું સુકાઈ ગયું છે મસ્ત મજાનું. કારણ કે કાલે બી ધોયા અને વરસાદ ચાલુ થયો તો થોડા ભીના હતા, પછી ઘરમાં નાખ્યા હતા અંદર, તો પંખાના હવાથી આખી રાત સુકાણા. તો અત્યારે સુકાઈ તો ગયા છે. હવે જે થવું હશે એ થશે. અને 2 આપણે મૂકી દીધા કારણ કે ન ધોયા. વરસાદ ચાલુ થઈ ગયો છે, સુકાવા ક્યાં, અને ન સુકાય તો પછી એમાંથી વાસ આવે. એટલે આપણે 2 ગોદડા મૂકી દીધા છે. હવે જોઈએ જ્યારે તડકો નીકળશે ત્યારે ધોશું. અને અત્યારે આપણે ગોતવાની છે ફિનેલ. તો ફિનેલની ગોળી મેં આમાં ક્યાંક પેકેટ મૂક્યું તો છે, પણ હવે આમાં મળવું બહુ મુશ્કેલ છે. જો છે ને આવું થાય, એક લઈએ ને 2 પડે. ગોતી લઈએ પેલા આમાં કબાડામાંથી, તો બેડમાં મુકાઈ જાય. તો ચલ જુઓ, નાની જગ્યામાં એડજસ્ટ કરવું એટલે આવું છે. આમાં નીચે મારું ખાનું છે, એક સેટનું ખાનું છે, તો આમને મૂકી દીધા છે કપડાં જેમ આવે એમ. કારણ કે આટલાકમાં બધું આવે નહીં એટલે મૂકવું બી મુશ્કેલ થઈ જાય. તો ચલો હું પેલા ગોતી લઉં આમાંથી. ફ્રેન્ડ્સ, આ જુઓ મારો બેડ વિખેર થઈ ગયો છે. અને અડધો છે ને આમાં કબાટનો સામાન છે, જે વોલડ્રોફનો. અંદર નાનો એવો કબાટ એક છે, એટલે આપણે બધો સામાન આના અંદર મૂકી દીધો છે. મારા એક્સ્ટ્રા બધા સાડીઓ છે, છોકરાઓના બધા કુર્તા બુર્તા બધું અંદર જ છે. આ જો આ બધી સાડીઓના થપ્પા મૂકી દીધા છે એના અંદર, કારણ કે અંદર જગ્યા નથી. તો આપણે બધું આમાં ગોઠવી દીધું છે ને હવે આ ઓશિકા જે છે ને એને આના અંદર ગોઠવવાના છે. તો ચલો ગાઈઝ આપણે ગોઠવી દઈએ. તો ગાઈઝ અહીંયા પેલા જે તીખી નાખ્યું હતું એ બધું કાઢીને સરખું કર્યું મમ્મીએ, અને હવે ગોઠવશે ઓશિકા ને એવું બધું. હજી તો ઓલી બાજુનું ગોઠવવું હજી તો ત્યાં બાકી છે. કચરો ક્યાંથી ગયો ને એ નથી સમજાતું. કેટલો કચરો અંદર વહી ગયો છે. જો ઢાંકણું જરા ખુલ્લું રહી ગયું હશે એવું જ લાગે છે. ઓલી બાજુ તો જો કચરા પેટી આમ જો આવું બધું અંદર વહી ગયું હોય ને ચીપટીનું. એટલું પેક રાખે ને તો આટલો કચરો છે અંદર. જો એટલે ઢાંકણું જરા ખુલ્લું રહી ગયું છે. અને આ છે ને રોનિક જો અમારા લગ્નની સાડી છે, સેલું જુનવાણી સેલું. જો ગાઈસ હજુ એવું ને એવું છે. આટલા 24 વર્ષ થઈ ગયા. 20 વર્ષ. મસ્ત કલર છે. પણ એનું બ્લાઉઝ આપણને થતું નથી. હવે ક્યાંથી થાય? 24 વર્ષ માણા એકને એમને તોડીને દી. એ રોનિક આવી ગયું છે. હો તો તું પતલી થઈ ગઈ છે. વાહ રે વાહ. બોલો પતલી થઈ ગઈ એમાં. વાહ
પતલી નથી થઈ ગઈ. આવી હતી હું લગ્ન થયા ત્યારે, એમાં તો હજી સિલાઈ ખોઈલી છે એટલે આનાથી भी पतली हुई. कोई बात नहीं, हम उसका है ना नया ब्लाउज बनवाएंगे और जब हम नए घर पे रहने जाएंगे ना तब हम ये साड़ी पहनेंगे. तब तक के लिए इसको एक जगह पे रख दिया जाए. वापिस जिधर था उधर. गाइस मम्मी ओशिका गोठवता गोठवती પોતી બેડમાં વહી ગઈ અંદર. અંબાતું નહોતું એટલે હું છે ને બેડમાં બેસી ગઈ છું. એ બેડમાં પણ સામાન એટલો ભર્યો છે ને. હા એ બેડમાં જ્યારે જુનાગઢ રહેતા એ તમે અમારું ઘર તો નહીં જયું હોય પણ એનો અડધો સામાન આમાં ભર્યો છે અમે. એટલે જ ને ક્યાં બોલું ઓછી કુદે કબાટમાં જગ્યા ઓછી છે એટલે અમે થોડું ઘણું એક્સ્ટ્રા બી આમાં મૂક્યું છે એટલે હવે આ બી પેક થઈ ગયું છે બેડ બી. હવે આપણે શિફ્ટ થશું એટલે થઈ જશે પાછું એડજસ્ટ. પાછું થઈ જશે ખાલી પછી આ બેડમાં નહીં બેસવું પડે. અત્યારે તો હું છે ને બેડમાં બેસી ગઈ છું અંદર. તો ગાઈસ આવું છે મુંબઈમાં રહેવું હોય ને તો બધું આવડવું જોઈએ કેમ નાનામાં એડજસ્ટ કરવું ને કેમ નાની જગ્યામાં એડજસ્ટ કરતા શીખવું પડે તો જ તમે મુંબઈની અંદર રહી શકો. કારણ કે મુંબઈમાં જગ્યાનો બહુ અભાવ હોય એટલે એડજસ્ટ કરવું બહુ મુશ્કેલ થઈ જાય પણ થઈ જાય તો બી એડજસ્ટ આવડવું જોઈએ એડજસ્ટ કરતા. બરાબર ને? આવડવું જોઈએ. જે નાનપણથી આયા હોય નાનામાં રહેતા એને ન લાગે. હા દેશમાંથી આવે એને લાગે. રહેલા હોય ને એને ખબર જ હોય કે જગ્યા કેવી હોય, શું હોય, કેવી જગ્યામાં રહેવાનું. તમને મારા બચપનની સ્ટોરી કહું ને તો અમે 10 ફૂટ બાય 12 ફૂટની રૂમમાં રહેતા હતા. એ બી અમે લોકો 4 જણ, મમ્મી, પપ્પા, હું અને ભાઈ. 4 જણ એવડી નાની રૂમમાં રહેતા હતા. એના અંદર કિચન બી આવી ગયું, બાથરૂમ બી આવી ગયું, હોલ કે તો બી આવી ગયું, બેડરૂમ કે તો બી આવી ગયું. અને કોઈ ગેસ્ટ આવ્યા હોય ને તો બી અંદર એડજસ્ટ કરવાના એવડી નાની રૂમમાં. અને એમાં સામાન બી એમાં જ રાખવાનો, રહેવાનું બી એમાં જ, બધું જ એમાં હતું. તો એવડી જ જગ્યામાં બી બધું એડજસ્ટ થઈ જતું હતું કે અમે લોકો 4 જણ એમાં રહેવા કરવાનું, ખાવા પીવાનું, સુવા બેસવાનું બધું થઈ જતું હતું એડજસ્ટ. પછી એના અંદરથી હું લગ્ન કરીને આવી તો 1 BHK ના ફ્લેટમાં આવી. પછી એમાંથી અમે લોકો એમાં બી અમે એટલા રહેતા હતા. 1 બેડ હોલ કિચનમાં બી એટલા લોકો રહેતા હતા તો એમાં બી આવી જતું હતું. પછી પાછું એમાંથી ના બે ફ્લેટ લીધા, 1 BHK 1 BHK ના. તો એમાં અમે લોકો 4, અમે 2 છોકરા અને 2 અમે, મારા સાસુ સસરા, દિયર દેરાણી, એનો છોકરો, એટલા અમે રહેતા હતા. અને પછી એમાંથી પાછા 1 રૂમ કિચનમાં આવી ગયા, હોલ અને કિચનમાં. તો પાછું ઈ જગ્યામાંથી ત્યાં એટલો બધો સામાન હતો કે 1 બેડ હોલ કિચનમાં સામાન હતો. ઈ અત્યારે અમે લોકો પાછા 1 રૂમ કિચનના અંદર લઈને આવ્યા છે. એક હોલ છે ને એક કિચન છે. તો એટલો સામાન 1 રૂમ કિચનમાં બી એડજસ્ટ કર્યો છે અત્યારે ટેમ્પરરી. હવે આગળ જોઈએ શું થશે ઈ. તમે બી વિડીયોમાં બન્યા રહેજો, તમને બી ખબર પડશે. ડેઈલી અમારા બ્લોગ જોતા રહેજો એટલે તમને બી ખબર પડશે કે આગળ અમે શું કરશું, ઈ ક્યાં જશું, કેવી રીતે એડજસ્ટ કરશું. અત્યારે તો ફિલહાલ આના અંદર છે, હું બેડના અંદર બેસી ગઈ છું ને વરસાદ ચાલુ થવાનો છે હમણાં. ઘરમાં થઈ ગયું છે અંધારું તો લાઈટ લગાવી જાય. ફ્રેન્ડ્સ, આપણે એક સાઈડનું ખાનું જો આવી રીતે ગોઠવી દીધું છે ને ઉપર ઢાંકી દીધું છે કે તાકી કચરો અંદર જાય નહીં. અને હવે આ બીજી સાઈડ ખોલવાની છે. ચલ ભાઈ, આ એક સાઈડ બંધ કરી દે. આવી રીતે ઢાંકણું છે તો આપણે એને બંધ કરી દીધું છે. વેટ અહીંયા જો બહાર રહી ગયું કપડું, કાંઈ નહીં હાલ. તો હેલો ગાઈઝ, વાગી ગયા છે સાંજના 7 અને 7 વાગે આપણે આવી ગયા છે કિચનમાં. અને આજે આપણે છે ને ઘરમાં બધું ગોઠવતા હતા
તો આખો દિવસ ટાઈમ જ ન મળ્યો બપોર પછી વિડીયો બનાવવાનો, કારણ કે બપોર તો એમનેમ જ થઈ ગયા હતા અને બધું ગોઠવી રહ્યા ને એવું બધું પતાવી રહ્યા ને તે બપોર થઈ ગયા હતા. પછી બપોરે રસોઈ કરીને જમી કરીને થોડીક વાર હું સૂઈ ગઈ હતી ને પછી થોડીક વાર મેં મારું હવે મશીનનું કામ હાથમાં લીધું છે, કારણ કે કેટલા દિવસથી કામ જ નથી થવાનું, વારો જ નથી એવું કામ કરવાનું. તો એટલું બધું કામ ભેગું થઈ ગયું છે તો થોડુંક આપણે ઈ કરતા હતા. અને હવે અત્યારે હું આવી ગઈ છું કિચનમાં, અને કિચનમાં આવીને આપણે બનાવવાની છે રસોઈ. તો રસોઈમાં આજે છે જુઓ દૂધીનું શાક બનાવવાનું છે, અમે સમારી લીધી છે, ટમેટા બી સમારી લીધા છે, ને અહીંયા મરચાંનો સંભારો બનાવવાનો છે. તો અહીંયા તેલ મૂકી દીધું છે, અહીંયા બી તેલ મુકાઈ ગયું છે મરચાંનો સંભારો કરવા માટે. અને આ છોકરો બી કોલેજમાંથી આવી ગયો છે અને એ રમવા માંડ્યો છે ગેમ. અને આજે તો બપોર સુધી વરસાદ હતો, બપોર પછીનો વરસાદ બી બંધ થઈ ગયો છે તો થોડુંક સારું છે. તો ચલો હવે આપણે રસોઈ બનાવી લઈએ. દૂધીનું શાક બનાવવાનું છે, મરચાંનો સંભારો છે, કેરી છે અને રોટલા એ બે બનાવવાનું છે. બનાવી લઈએ ત્યાં તો જમવાવાળા બી આવી જશે, પછી પાછા મળશું.